અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા એક માથાના દુખાવા સમાન છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા છે. એવામાં અમદાવાદ શહેરના રાયપુર દરવાજા પાસે આવેલા ખાડિયા પોલીસ સ્ટેશનની બાજુમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યો છે. પણ આ પાર્કિંગ પ્લોટમાં વાહનોના પાર્કિંગની જગ્યા પર ખાડિયા પોલીસ સ્ટેશનમાં ચોરીના તેમજ અન્ય ગેરકાયદેસર રીતે પકડવામાં આવેલા ટુ વ્હીલરનો ઢગલો ખડકીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા આ પાર્કિંગ પ્લોટ પર ખોટી રીતે દબાણ કરવામાં આવ્યું છે. જો સામાન્ય નાગરિક દ્વારા જો કોઈ દબાણ કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. તો પોલીસ તંત્ર ઉપર કેમ નહીં એ અનેક પ્રકારના સવાલ જે છે તે ઊભા થઈ રહ્યા છે. એ તો અમદાવાદ શહેર ધીમે ધીમે ટ્રાફિકનું એક હબ બનતું જાય છે. દરેક વિસ્તાર એવો કોઈ વિસ્તાર નહીં જ્યાં ટ્રાફિકની સમસ્યા ના હોય. પણ જોવાની વાત એ છે કે અમદાવાદ શહેરનો જે સિટી એરિયા છે, જે શહેરનું પ્રવેશ દ્વાર છે, એવું રાયપુર દરવાજાની બાજુમાં ખાડિયા પોલીસ સ્ટેશન આવેલું છે. એ પોલીસ સ્ટેશન બાજુમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવે છે. એ પાર્કિંગ પ્લોટનો ઉપયોગ ખરેખર તો પ્રજાના જે ત્યાં સ્થાનિકો છે એના વાહન પાર્કિંગ માટે છે. પણ એની જગ્યાએ ત્યાં આગળ પોલીસ તંત્ર દ્વારા જે ગાડીઓ પકડાઈ હોય અથવા બિનવારસી મળી હોય એ વાહનો ઢગલો કરીને ગેરકાયદેસર કબજો જેવું જમાઈ દેવામાં આવ્યું છે. વારંવાર સ્થાનિક લોકોએ બી આની રજૂઆત કરે છતાં પોલીસ તંત્રના કે કોર્પોરેશનના કાંક નથી ખુલતા. સામે જોવા જઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ ખાતે દબાણ કર્યું હોય તો ગાડી ગલ્લા ઉપાડીને એને મસ્ત દંડ કરી આવે. પણ પોલીસ તંત્ર કેમ પગલાં નહીં, એક શંકાનો તપાસ થઈ જાય છે. હરીશ સાથે વૈશ્ય રાણા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.